ઉદાહરણ 18 એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી એક હોય. હવે એક હોય તો સપોઝ x1 x2 બિલોંગ્સ ટુ એ હોય તો એકની ડેફિનેશન આપણી એવી છે કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2 અને એનો સપ્રદેશ બી છે અને જીનો પ્રદેશ બી છે. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ આવા સાબિત કરવાના દાખલા હોય ત્યારે એમાં x1 x2 લો, બીમાં y1 y2 લો અને સીમાં z1 z2 લો. તો y1 y2 બિલોંગ્સ ટુ બી માટે g ઓફ y1 ઇક્વલ ટુ g ઓફ y2 ઇમ્પ્લાઇઝ y1 ઇક્વલ ટુ y2 થાય. હવે આપણે સાબિત કરવાનું છે GOF ઓફ x1 ઇક્વલ ટુ GOF ઓફ x2. એના માટે સાબિત શું કરવાનું, છેલ્લે ફાઇનલી x1 ઇક્વલ ટુ x2 આવવું જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ. g ઓફ f ઓફ x1 ઇક્વલ ટુ g ઓફ f ઓફ x2. ઓકે, સપોઝ અત્યારે આ જે y1 y2 છે બીમાં છે તો અત્યારે તમે g ઓફ y1 લખી શકો, g ઓફ y2 લખી શકો. કેમ? તો કે એફનો સહપ્રદેશ શું છે? બી. તો જવાબ તમારો બીમાં આવશે. તો g ઓફ y1 ઇક્વલ ટુ અહીંયા તમે આપણે લખ્યું જ છે અને નંબર 1 આપી દો, નંબર 2 આપી દો. તો કારણ 2 પરથી હું એમ કહી શકું કે y1 ઇક્વલ ટુ y2 છે. ચલો, હવે y1 ઇક્વલ ટુ y2 છે પણ y1 y2 છે શું? તો કે f ઓફ x1 અને f ઓફ x2 છે. દરેક માટે એક ફિક્સ પૂર્વ પ્રતિબંધ. જે સહપ્રદેશ છે બી, કોનો સહપ્રદેશ છે? તો કે એફનો. તો એફના સહપ્રદેશમાં x1 અને x2 માટે એક પૂર્વ પ્રતિબિંબ હશે અને આ એફ એ એક વિધેય છે તો એના માટે x1 ઇક્વલ ટુ x2 લખી શકાય. કેમ? તો કે 1 પરથી. અથવા તમે ડાયરેક્ટલી અહીંયાથી પણ સમજી શકો કે જી એક વિધેય છે. જી એક વિધેય છે એટલે તમને ટેક્સ્ટબુકમાં અહીંયાથી જ ડાયરેક્ટ આપ્યું છે કે જી એક વિધેય છે એટલે એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 હશે જ. ધીસ ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. બંનેમાંથી ગમે તે રીતે તમને સમજાય એ રીતે કરી શકો. અહીંયાથી શું કર્યું છે તો કે જી એક વિધેય છે, એનો મતલબ કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2. તો y1 ધારવાની જરૂર જ નથી, તો ડાયરેક્ટ અહીંયાથી જ થઈ શકે કે જી એક વિધેય છે એટલે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 અને એફ ઓફ x1 અને એફ ઓફ x2 સમાન છે. ક્યારે? x1 ઇક્વલ ટુ x2 પાસે. ઓકે, તો અહીંયાથી પણ તમે કરી શકો. તો આ દાખલો બે રીતે થશે. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 19. જો એફ ફ્રોમ એ ટુ બી, જી ફ્રોમ બી ટુ સી વ્યાપ્ત હોય તો સાબિત કરો કે GOF ફ્રોમ એ ટુ સી પણ વ્યાપ્ત થાય. હવે એફ વ્યાપ્ત છે તો ફોર ઓલ y બિલોંગ્સ ટુ બી માટે there exists x belongs to a કે જેથી fx ઇઝ ઇક્વલ ટુ y થાય. અને જી માટે મેં તમને કીધું હતું કે જો સીમાં ધારવાનું થાય તો તમારે ઝેડ ધારવાનું. ઝેડ બિલોંગ્સ ટુ સી માટે there exists y belongs to b કે જેથી g ઓફ y ઇક્વલ ટુ ઝેડ મળે. હવે આપણે સાબિત શું કરવાનું છે? GOF ઓફ x માટે આપણે ઝેડ લાવવાનું છે. લઈશું x અને લાવશું ઝેડ. x એમાં છે અને ઝેડ સીમાં છે. સો GOF ઓફ x ઇક્વલ ટુ g ઓફ y ઇક્વલ ટુ ઝેડ. સિમ્પલ. તો ધેરફોર ફોર ઓલ x બિલોંગ્સ ટુ ઝેડ બિલોંગ્સ ટુ સી માટે there exists x belongs to a કે જેથી આપણને શું મળ્યું તો કે GOF ઓફ x ઇક્વલ ટુ ઝેડ મળ્યું. શું કર્યું તો કે ઉપરના દાખલામાં એકની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો અને આ દાખલામાં આપણે વ્યાપ્તની વ્યાખ્યાઓનો ઉપયોગ કર્યો.
ઉદાહરણ 24. ફ્રેન્ડ, તમને કન્ફ્યુઝિંગ કરવા માટે બધું આપ્યું છે, બાકી આપણે આ ટાઈપના ઉદાહરણ જોઈ જ ગયા છે, આવા દાખલા કર્યા જ છે. y ઇક્વલ ટુ n સ્ક્વેર, n બિલોંગ્સ ટુ n, સબસેટ n, f ફ્રોમ n ટુ y, fn ઇક્વલ ટુ n સ્ક્વેર. તો f વ્યસ્ત સંપન્ન છે અને fનું પ્રતિવિધેય મેળવો. અત્યારે આને ભૂલી જ જાઓ ટોટલી. અહીંયાથી યાદ રાખો કે f ફ્રોમ n ટુ y, તો y શું છે તો કે n સ્ક્વેર. n સ્ક્વેર એટલે શું થાય તમારો તો કે 1, 4, 9 એવી રીતે. એટલે તમને જે રેન્જ હતી એ ઓલરેડી આપી જ દીધી છે, ડોન્ટ વરી. આપણે જે રીતે નોર્મલી કરીએ છીએ એ રીતે જ સમ કરવાનો છે. fn ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર લઈ લો તો શું કિંમતો મળશે મને? f ઓફ 1 ઇક્વલ ટુ 1, 2 માટે 4, 3 માટે 9, સો ઓન. તો આ જે તમને આપ્યો છે એ જ વિસ્તાર છે, બીજું કંઈ જ નથી. n સ્ક્વેરનો મતલબ શું થાય તો કે 1 મૂકો તો 1 આવે, 2 મૂકો તો 4 આવે, 3 મૂકો તો 9 આવે. ઓકે, તો ટેક્સ્ટબુકમાં જે જી ને બધું ધાર્યું છે એવું કશું કરવાની જરૂર નથી. x1 x2 બિલોંગ્સ ટુ n માટે f ઓફ x1 ઇક્વલ ટુ x2 લઈ લો. બંનેનો સ્ક્વેર છે અને બંને એનમાં છે તો ધન જ કિંમતો આવશે, એટલે f એક છે. આ ટાઈપનો દાખલો મિત્રો આપણે આગળ કરી ગયા છે, એ જ સેમ પ્રૂફ છે, કોઈ ચેન્જ નથી. ફોર ઓલ y બિલોંગ્સ ટુ y માટે n બિલોંગ્સ ટુ n એવો મળે કે જેથી આપણે પહેલાં મેળવી લીધું. શું મેળવ્યું તો કે f ઓફ n ઇક્વલ ટુ n સ્ક્વેર છે, ઇઝ ઇક્વલ ટુ મેં y લઈ લીધું, ઇઝ ઇક્વલ ટુ y લઈ લીધું તો n બરાબર રૂટ y થાય, બિલોંગ્સ ટુ n છે. તો અહીંયા હું કિંમત મૂકીશ nને બદલે રૂટ y, તો આ y સ્ક્વેર થઈ ગયું f ઓફ y, અને અહીંયા જ તમને ઇન્વર્સ પણ મળી ગયું. તો હું શું લખી શકું કે f વ્યાપ્ત છે, ધેરફોર f વ્યસ્ત સંપન્ન છે. f વ્યસ્ત સંપન્ન છે. તો વ્યસ્ત સંપન્ન છે, મારી પાસે શું છે f ઓફ n ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માટે મારી પાસે n ઇક્વલ ટુ રૂટ y છે. તો એને હું લખી શકું f ઇન્વર્સ y. તો માટે f ઇન્વર્સ જો nના સ્વરૂપમાં લખવું હોય તો રૂટ n લખી શકાય. તો આ થઈ ગયું તમારું f ઇન્વર્સ. આ થઈ ગયું તમારું f ઇન્વર્સ. ઓકે, હવે ઉદાહરણ 27. મિત્રો બહુ ઇઝી છે, ખાલી તમને ગૂંચવવા માટે ઘણું બધું લખાણ આપ્યું છે. ABC, G ફ્રોમ ABC ટુ સફરજન, બિલાડી અને દડો. તો તમારે શું કરવાનું છે? ફરીથી f ઓફ 1 ઇક્વલ ટુ a, f ઓફ 2 ઇક્વલ ટુ b, f ઓફ 3 ઇક્વલ ટુ c આપ્યું છે. ઓકે, તો સિમ્પલી તમે અહીંયાથી જ કહી શકો 1 ઇક્વલ ટુ f ઇન્વર્સ a. કેમ તો કે દેખાય છે મને કે એક એક છે, વેલ્યુ બધી છે અને 1 બાય 1 જોડાયેલા છે એટલે વ્યાપ્ત પણ છે. તો 2 ઇક્વલ ટુ f ઇન્વર્સ b અને 3 ઇક્વલ ટુ f ઇન્વર્સ c. ઓકે, જી માટે પણ એવું જ કંઈક આપ્યું છે. શું આપ્યું છે? જી ઓફ a ઇક્વલ ટુ સફરજન, જી ઓફ બી ઇક્વલ ટુ દડો અને જી ઓફ સી ઇક્વલ ટુ બિલાડી. તો આને પણ શું લખાશે? a ઇક્વલ ટુ જી ઇન્વર્સ સફરજન, બી ઇક્વલ ટુ જી ઇન્વર્સ દડો અને સી ઇક્વલ ટુ જી ઇન્વર્સ બિલાડી. ઓકે, તો હવે ક્લિયરલી જી પણ તમારું એક એક સાથે એક એક જોડાયેલું છે અને જે તમારા સહપ્રદેશમાં જે બધા જ ઘટકો આવી જાય છે એનો મતલબ કે એફ અને જી બંનેના ઇન્વર્સ વ્યાખ્યાયિત છે. હવે આપણે વિચારવાનું છે GOF માટે. તો GOF માટે પહેલાં તો ફંક્શન ક્યાંથી ક્યાં બને? તો અહીંયાથી તમારું GOF ફ્રોમ 1 to 3 થી ક્યાં બનશે? સફરજન, બિલાડી અને દડો. ઓકે, તો શું થશે એ જોઈએ. તમને કીધું શું છે કે સાબિત કરો કે વ્યસ્ત સંપન્ન વિધેય છે. તો અહીંયા તમે લખી શકો કે f એક એક અને વ્યાપ્ત છે. ધીસ ઇમ્પ્લાઇઝ વ્યસ્ત સંપન્ન છે.
સેમ વે અહીંયા પણ લખી શકાય કે જી એકક અને વ્યાપ્ત છે. એ જ રીતે અહીંયા પણ જુઓ આપણે શું કરશું, જીઓ એફ ઓફ 1. સો જી ઓફ એફ ઓફ 1 પહેલાંમાં મેળવીએ છીએ, બીજામાં આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જશે. 1 માટે શું લખાય, એ. તો એ એટલે શું, તો કે સફરજન. ચલો અહીંયા જી ઓફ એફ ઓફ 2, એટલે જી ઓફ એફ ઓફ 2 શું થશે, તો કે એફ ઓફ 2 તમને જી બી આપ્યું છે અને બી માટે આપ્યું છે દડો. અને જી ઓફ એફ ઓફ 3, તો એના માટે શું મળશે, આ જ રીતે બિલાડી. સિમ્પલ. ઓકે, તો ઇન્વર્સ પણ તમે આ જ રીતે મેળવી શકો કે 1 ઇઝ ઇક્વલ ટુ જી ઓ એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ સફરજન, 2 ઇઝ ઇક્વલ ટુ જી ઓ એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ દડો, અને 3 જી ઓ એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બિલાડી. કેમ, તો કે ફરીથી અહીંયા પણ જી ઓ એફ 1 1 એન્ડ ઓન ટુ છે. તો આ તમારો ઇન્વર્સ થઈ ગયો. ધેટ્સ ઇટ.